હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, તો ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આપણે ચાલુ વર્તમાન કાળ પણ જોયો અને પૂર્ણ વર્તમાન કાળ પણ જોયો, પરંતુ આ છે તે શું છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તેનો ઉપયોગ ક્યાં થશે તો તે આપણે જોઈએ તો કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય અને હાલમાં ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે તે કરશું. કે કોઈ ક્રિયા છે તે ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે અને હાલમાં હજી ચાલુ છે તે દર્શાવવા માટે. બરાબર, તો તેના પછી આપણે જોઈએ કે જે ઇન્ડિકેટર્સ બધા કાળની અંદર આપણે જોતા હતા, તો અહીંયા જે ઇન્ડિકેટર્સ છે તે સિન્સ અને ફોર. તો સિન્સ અને ફોર વિશેની જે માહિતી છે તે આગળના લેક્ચરમાં મેં તમને આપી દીધી હતી કે ક્યાં સિન્સનો ઉપયોગ થશે, ક્યાં ફોરનો ઉપયોગ થશે. બરાબર, ફરીથી હું સમજાવી દઉં. સિન્સનો મતલબ પણ થી થશે અને ફોરનો મતલબ પણ થી જ થશે. બરાબર, પરંતુ સિન્સ અને ફોરમાં છે તે શું તફાવત છે કે સિન્સ છે તે નિશ્ચિત સમય છે ને તે દર્શાવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ શું દર્શાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર, જ્યારે ફોર છે તે છે અનિશ્ચિત અને તે દર્શાવે છે સમયગાળો. સમયગાળો મીન્સ ડ્યુરેશન, ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર, સેન્સ છે તે પોઈન્ટ ઓફ નિશ્ચિત સમય દર્શાવે છે. ધારો કે તમે એમ કહો કે અમે 2010 થી ભણી રહ્યા છીએ, તો 2010 નિશ્ચિત સમય છે, પરંતુ તમે એમ કહો કે અમે 10 વર્ષથી ભણી રહ્યા છીએ તો તે 10 વર્ષનો છે તે સમયગાળો છે. બરાબર, તો જ્યારે સમયગાળો દર્શાવવો હશે ત્યારે ફોરનો ઉપયોગ કરશું, નિશ્ચિત સમય, ડ્યુરેશન ઓફ ટાઈમ. અને જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવો હશે, નિશ્ચિત સમય દર્શાવવો હશે, તમે એમ કહો કે અમે સવારથી રમી રહ્યા છીએ, તો યાદ રાખવાનું છે કે સવાર છે, મોર્નિંગ, તે નિશ્ચિત સમયમાં આવશે, તો ત્યાં આપણે લેશું સેન્સ. બરાબર, તો પોઈન્ટ ઓફ ટાઈમમાં કયા કયા શબ્દો આવી શકે તો તે આપણે જોઈએ કે સવાર હોય, સાંજ હોય, તો તે છે કેમાં આવશે પોઈન્ટ ઓફ ટાઈમમાં? તો મોર્નિંગ, નાઇટ, બરાબર, નૂન, આફ્ટરનૂન. તેના પછી કોઈ નિશ્ચિત સમય આપેલું હોય તો યર, 2020 હોય, 2010 હોય. બરાબર, તેના પછી કોઈ નિશ્ચિત મહિનો આપેલો હોય કે એમ હોય કે 25 માર્ચ. બરાબર, તો આ જે છે તે શું દર્શાવે છે? નિશ્ચિત સમય દર્શાવે છે. પછી ઘડિયાળ પરનો સમય હોય તો તે પણ કેમ આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. પણ ડ્યુરેશન ઓફ ટાઈમ ફોરમાં છે તે શું આવશે? તો સમયગાળો દર્શાવેલો હોય તો 2 કલાક, તો 2 અવર્સ. પછી 2 અઠવાડિયા હોય તો 2 વીક. પછી એમ હોય કે 2 મહિનાથી તેઓ ભણી રહ્યા છે તો 2 મંથ. બરાબર, આ બધું છે તે શું દર્શાવે છે? સમયગાળો દર્શાવે છે. તો જ્યારે સમયગાળો દર્શાવવાનો હશે ત્યારે આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ લેશું, ફોરનો ઉપયોગ કરશું. અને જ્યારે નિશ્ચિત સમય હશે, બરાબર, ત્યારે આપણે છે તે સેન્સનો ઉપયોગ કરશું. સેન્સ પોઈન્ટ ઓફ ટાઈમનો છે તે આપણે ઉપયોગ કરશું. તો આ સેન્સ અને મોર છે તમને સમજાઈ ગયું. હવે તેના પછી છે તે આપણે જોઈએ કે શું આવે છે, જે વાક્ય રચના આવે છે તે આપણે જોશું. બરાબર, તો શું કે શું સ્ટ્રક્ચર જોશું. બરાબર, સ્ટ્રક્ચર જોઈએ તે પહેલા આપણે હેઝ, હેવ અને હેઝને યાદ કરી લઈએ. બરાબર, અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. તો હેવ અને હેઝ આગળ આપણે કયા કાળમાં ઉપયોગ કરતા હતા? કેમાં કરતા હતા? પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવ હેઝનો ઉપયોગ થતો હતો. બરાબર, તો પરફેક્ટ પ્રેઝન્ટમાં આપણે હેવ હેઝનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપણે નામ છે પરફેક્ટ, તો પરફેક્ટ પ્રેઝન્ટનું શું લીધું? હેવ હેઝ લીધું. પછી છે અહીંયા આવે છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી વાળું રૂપ કેમાં આવતું હતું? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આવતું હતું. બરાબર, તો આવી રીતે આવે છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે હેવ હેઝ લઈએ છીએ. તો આપણે યાદ કરવું પડે પાછું કે કોની સાથે હેવ વાપરતા હતા, કોની સાથે હેઝ વાપરતા હતા. બરાબર, તો હેવ કોની સાથે વાપરતા હતા? તો આઈ, વી, યુ, ધે. અને બહુવચન હશે તેની સાથે આપણે હેવ વાપરતા હતા. જ્યારે હેઝ કોની સાથે વાપરતા હતા? તો હી, સી, ઇટ અને એકવચન સાથે આપણે હેઝ વાપરતા હતા. બરાબર, તો યાદ રાખવાનું છે આઈ, વી, યુ, ધે,
બહુવચન સાથે હેવ, હી સી ઇટ એકવચન સાથે હેઝ છે આપણે વાપરતા હતા, તો અહીંયા પણ આવી જ રીતે આપણે યુઝ કરશું. બરાબર. હવે આપણે છે તે વાક્ય રચના જોઈએ, સ્ટ્રક્ચર જોઈએ, તો પહેલા અસર્મેટિવ વાક્ય રચના જોશું. બરાબર. તો તેમાં પહેલા લેશું કર્તા પ્લસ હેવ, હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કઈ વાક્ય રચના થઈ? આ અસેરેટિવ. બરાબર. કર્તા પ્લસ હેવ, હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આ સેન્ટેન્સમાં આપણે નેગેટિવ વાક્ય રચના જોશું. કયા ટેન્સની? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની. બરાબર. તો તેમાં આવશે કર્તા પ્લસ હેવ, હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો નેગેટિવ લખીએ આપણે. તો કર્તા પ્લસ હેવ, હેઝ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કઈ વાક્ય રચના થઈ? આ નેગેટિવ થઈ. બરાબર. તો શું યાદ રાખવાનું છે કે નોટને રાખવાનું છે હેવ અને બીનની વચ્ચે, અને બીનને હંમેશા રાખવાનું છે આઈએનજી વાળું જે ક્રિયાપદનું રૂપ છે તેની સાથે. હવે આ સેન્ટેન્સનું આપણે ઇન્ટરોગેટિવ કરશું. તો હેવ, હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હેવ, હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક્સ. બરાબર. તો આ થઈ આપણી ઇન્ટરોગેટિવ વાક્ય રચના. કઈ વાક્ય રચના થઈ? ઇન્ટરોગેટિવ. બરાબર. કયો ટેન્સ છે? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ, હેઝ આવે છે અને બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, એટલું આપણે યાદ રાખવાનું છે. અને ઇન્ડિકેટર્સમાં સિન્સનો અને ફોરનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ જોઈએ કે તેઓ 2015થી જૂનાગઢમાં રહી રહ્યા છે. તો 2015 છે તે ભૂતકાળ છે, તો ભૂતકાળથી ક્રિયા ચાલુ થઈ ગઈ છે તેની જૂનાગઢમાં રહેવાની, અને હજી પણ તે જૂનાગઢમાં રહે છે. બરાબર. તો તેઓ 2015થી જૂનાગઢમાં રહી રહ્યા છે. આ સેન્ટેન્સનો આપણે અફર્મેટિવ સેન્ટેન્સમાં પહેલા ફેરવીએ તો પહેલા કર્તા લેશું. તો કર્તા ધ્યેય છે. હવે ધ્યેયની સાથે શું લેશું? આપણે હેવ લેશું. ધે હેવ બીન. હવે રહેવું એટલે સ્ટે પણ થાય અને લાઈવ પણ થાય, તો અહીંયા આપણે લેશું લાઇવિંગ. ક્યાં રહી રહ્યા છે? જૂનાગઢમાં. ઇન જૂનાગઢ. ક્યારથી? 2015. તો સિન્સ છે નિશ્ચિત સમય દર્શાવે છે 2015થી, તો અહીંયા આપણે સિન્સનો ઉપયોગ કરશું. જૂનાગઢ સિન્સ 2015. બરાબર. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું. તો ધે હેવ નોટ બીન લિવિંગ ઇન જૂનાગઢ સિન્સ 2015. ધે હેવ નોટ બીન લિવિંગ in Junagadh since 2015. બરાબર. આ સેન્ટેન્સનું આપણે ઇન્ટરોગેટિવ કરશું. તો હેવ ધે બીન લિવિંગ ઇન જુનાગઢ ઇન 2016 ઇન 2015 તેવું થશે. તો લખીએ આપણે હેવ ધે બીન living in Junagadh since 2015. બરાબર. આવી રીતે આપણે કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. અમન 5 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. તો આપણે પહેલા એનો અફર્મેટિવ સેન્ટેન્સ બનાવીએ. તો કર્તા છે અમન. અમન સાથે આપણે હેઝ લેશું. બરાબર. અમન હેઝ બીન. હવે ક્રિયાપદ શું છે? જોવું છે. તો જોવું એટલે શું થશે? વોચ થશે. તેને આઈએનજી લગાડશું. હવે કર્મ લેવાનું છે. તો વોટ હેઝ બીન વોચિંગ અમન. અમન શું જોઈ રહ્યો છે? તો શું જોઈ રહ્યો છે? ટીવી જોઈ રહ્યો છે. અને 5 કલાકથી, તો જો 5 કલાક સમયગાળો દર્શાવે છે, તો ત્યાં સિન્સ નહીં આવે પણ શું આવશે? ફોર આવશે. તો ટીવી ફોર 5 કલાકથી એટલે 5 hours.
બરાબર. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું તો અમન હેઝ નોટ બીન વોચિંગ ટીવી ફોર 5 hours. અમન હેઝ નોટ બીન વોચિંગ ટીવી ફોર 5 hours. ઇન્ટરોગેટિવ કરશું તો શું થશે? હેઝ અમન બીન વોચિંગ ટીવી ફોર 5 hours? તેવું થશે. અમન 5 કલાકથી ટીવી જોઈ રહ્યો છે. બરાબર. તો લખીએ હેઝ અમન વોચિંગ હેઝ અમન બીન વોચિંગ ટીવી ફોર 5 hours. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે માયા 2 મહિનાથી અંગ્રેજી શીખી રહી છે. બરાબર. તો 2 મહિનાથી તેની અંગ્રેજી શીખવાની ક્રિયા ચાલુ છે. અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવશું. પહેલાં લેશું કરતા. માયાની સાથે શું આવશે? હેઝ લેશું. માયા હેઝ બીન. હવે શીખવું એટલે શું થશે? લર્ન થશે. તેને લગાડશું આઈએનજી. તો લર્નિંગ. હવે વોટ હેઝ બીન લર્નિંગ? માયા શું શીખી રહી હતી? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ આપણું શું થશે? કર્મ થશે ઇંગ્લિશ. હવે 2 મહિનાથી તો નિશ્ચિત સમય નથી. જો 2 મહિનાનો સમયગાળો છે એટલે શું લેશું? ફોર લેશું. તો ઇંગ્લિશ ફોર 2 months. બરાબર. આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરીએ તો માયા હેઝ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 months. Maya has not been learning English for 2 months. બરાબર. હવે ઇન્ટરોગેટિવ કરશું તો હેઝ માયા બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 months? તેવું થશે. લખીએ આપણે has Maya been learning English for 2 months? બરાબર. આવી રીતે આપણે કરી શકીએ. તો કયો ટેન્સ છે? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થશે? કે ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયા વર્તમાનમાં હાલમાં ચાલુ છે તે દર્શાવવા માટે ઇન્ડિકેટર્સ છે સિન્સ અને ફોર. નિશ્ચિત સમય માટે સિન્સ, સમયગાળા માટે છે તે શું લેશું? ફોર લેશું. બરાબર. સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ હેઝનો ઉપયોગ થાય છે. બીન પ્લસ ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ રીતે આપણે છે તે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને છે તે યાદ કરી શકીએ. બરાબર. બરાબર. તો આપણે છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોયો. તેના પછીનો નેક્સ્ટ ટેન્સ છે તે છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર. ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળનો ક્યાં ઉપયોગ થાય છે? કે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હોય અને ભૂતકાળમાં જ લાંબો સમય સુધી ચાલુ રહી હતી તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ક્રિયા ભૂતકાળમાં લાંબો સમય સુધી ચાલુ રહી હતી તે દર્શાવવા માટે. બરાબર. હવે આના છે ઇન્ડિકેટર્સ લઈએ તો તે આના પણ છે તે ક્યાં છે? સિન્સ અને ફોર જ છે. બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળના છે સિન્સ અને ફોર હતા તે ચાલુ પૂર્ણ ભૂતકાળના પણ સિન્સ અને ફોર જ છે. બરાબર. સિન્સ છે તે નિશ્ચિત સમય દર્શાવે છે, પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોર છે તે સમયગાળો દર્શાવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ. તો હવે આપણે વાક્ય રચના જોઈએ. બરાબર. તો કયા સ્ટ્રક્ચર જોઈએ? બરાબર. તો પહેલા છે તે શું જોશું? અસેરેટિવ વાક્ય રચના જોશું. બરાબર. તો જોઈએ તો કર્તા પ્લસ had plus been plus ing plus કર્મ પ્લસ અન્ય શબ્દ.
તો અહીંયા શું યાદ રાખવાનું છે કે હેવ હેઝ હતું તેની જગ્યાએ શું છે, હેડ છે, બરાબર. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ થાય છે, હેડનો ઉપયોગ થાય છે. તો પરફેક્ટ પાસ્ટનું લીધું હેડ અને કન્ટિન્યુઅસ પાસ્ટનું શું લીધું, આઈએનજી વાળું રૂપ, બરાબર. તો સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા આવશે હેડ. હવે આ સેન્ટેન્સને આપણે નેગેટિવ કરીએ તો શું થશે, કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ હેડ પ્લસ નોટ, હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આ સેન્ટેન્સનો આપણે ઇન્ટરોગેટિવ કરીએ. તો ઇન્ટરોગેટિવમાં હેડને ક્યાં લઈ લેશું, આગળ. હેડ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હેડ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. આ આપણી શું થઈ છે, વાક્ય રચના, બરાબર. કયો કાળ છે, તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. તો આપણી વાક્ય રચના છે, યાદ શું રાખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે, હેડનો. અને હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવે છે, આઈએનજી વાળું રૂપ. અને સમય સૂચક શબ્દ છે, બરાબર, ઇન્ડિકેટર્સ છે તે છે સિન્સ અને ફોર. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે કે હું છઠ્ઠા મહિનાથી આ નવલકથા વાંચી રહી હતી. છઠ્ઠા મહિનાથી નહીં પણ શું, 6 મહિનાથી. હું 6 મહિનાથી આ નવલકથા વાંચી રહી હતી. તો જો અહીંયા 6 મહિના છે તો તે સમયગાળો દર્શાવે છે, તો ત્યાં આપણે સેન્સ નહીં લઈએ પણ શું લેશું, ફોર લેશું. તો આ વાક્યનું આપણે કરીએ પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સમાં. તો આઈ હેડ, હવે અહીંયા છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હતો, ત્યાં કોની સાથે હેવ કોની સાથે હેઝ તે જોવું પડતું હતું. અહીંયા બધા સાથે હેડ જ આવશે, બરાબર. તો આઈ હેડ બીન. હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેશું. તો શું છે, વાંચવું. તો વાંચવું એટલે રીડ. રીડને શું લગાડશું આપણે, આઈએનજી લગાડશું, રીડિંગ. હવે વોટ હેડ બીન રીડિંગ આઈ, હું શું વાંચી રહી હતી. તો શું વાંચી રહી હતી, આ નવલકથા. તો ધીસ નોવેલ. ફોર 6 મહિનાથી એટલે શું લેશું, ફોર 6 મંથ, બરાબર. આઈ હેડ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર 6 મંથ. આ સેન્ટેન્સનું આપણે નેગેટિવ કરશું. તો આઈ હેડ નોટ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર 6 મંથ. આઈ હેડ નોટ બીન રીડિંગ this novel for 6 months. નેગેટિવ થઈ ઇન્ટરોગેટિવ કરશું. તો હેડ આઈ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર 6 મંથ, હું 6 મહિનાથી આ નોવેલ વાંચી રહી હતી તેવું થશે. હેડ આઈ બીન રીડિંગ ધીસ નોવેલ for 6 months. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. મારા પપ્પા 1995થી અહીંયા કામ કરી રહ્યા હતા. તો કરતા છે માય ફાધર. પેલા અફર્મેટિવ સેન્ટેન્સમાં આપણે ફેરવશું, બરાબર. માય ફાધર હેડ બીન. ક્રિયાપદ શું છે, કામ કરવું. તો શું થશે, વર્ક થશે, તેને આઈએનજી લગાડશું, વર્કિંગ. અહીંયા એટલે હિયર. હવે છે 1995, તો 1995 નિશ્ચિત સમય દર્શાવે છે એટલે શું લેશું, સિન્સ. હિયર સિન્સ 1995. હવે આ સેન્ટેન્સનો આપણે નેગેટિવ કરશું. તો માય ફાધર હેડ નોટ બીન વર્કિંગ હિયર સિન્સ 1995. મારા પપ્પા 1995થી અહીં કામ કરી રહ્યા નહોતા. માય ફાધર હેડ not been working here
સિન્સ 1995. હવે ઇન્ટરોગેટિવ કરશું તો હેડ માય ફાધર બીન વર્કિંગ હિયર સિન્સ 1995. મારા પપ્પા 1995થી અહીંયા કામ કરી રહ્યા હતા તેવું થશે. તો હેડ માય ફાધર બીન વર્કિંગ હિયર સિન્સ 1995. બરાબર, આવી રીતે આપણે કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાહુલ સવારથી રમી રહ્યો હતો. બરાબર, તો કરતા છે અફર્મેટિવ સેન્ટેન્સમાં ફેરવશું. રાહુલ છે, હેડ લેશું પ્લસ બીન પ્લસ ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ. તો ક્રિયાપદ શું છે? રમવું, એટલે શું થશે? પ્લેઇંગ. બરાબર, હવે વોટ હેડ બીન પ્લેઇંગ, શું રમી રહ્યો છે તે નથી, તો ડાયરેક્ટ અન્ય શબ્દ લેશું. તો શું છે? સવારથી. તો યાદ રાખવાનું છે મોર્નિંગ, નાઇટ, નૂન તે બધું છે તે નિશ્ચિત સમયમાં લેશું. તો અહીંયા શું લેશું આપણે? સિન્સ લેશું. રાહુલ હેડ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. હવે આ સેન્ટેન્સમાં આપણે નેગેટિવ કરીએ તો રાહુલ હેડ નોટ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. રાહુલ સવારથી રમી રહ્યો ન હતો. રાહુલ had not been playing since morning. બરાબર, ઇન્ટરોગેટિવ કરશું તો શું કરશું? હેડ રાહુલ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. એવી રીતે આપણે કરી શકશું. તો કયો ટેન્સ છે ત્યાં? ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બરાબર, ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ કરવાનો છે. બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ. બરાબર, વાક્યરચના આપણે જોઈ જઈએ તો અફર્મેટિવ વાક્યરચના હોય તો કર્તા પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ હોય તો કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઇન્ટરોગેટિવ હોય તો હેડને આગળ લેશું. હેડ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. સહાયકારક ક્રિયાપદ તરીકે હેડનો ઉપયોગ થશે. સૂચક શબ્દ છે સિન્સ અને ફોર, ઇન્ડિકેટર્સ છે. બરાબર, તો આ રીતે આપણે યાદ છે તે રાખી શકીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. તમારા હોમવર્કમાં છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના જે ઉપયોગ છે તે અને તેના જે એક્ઝામ્પલ છે તે અને વાક્યરચના અને ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ, તેનું સ્ટ્રક્ચર અને તેની જે વ્યાખ્યા જે લખેલી છે કે તેનો ઉપયોગ ક્યાં થશે તે તમારે લખવાનું છે. આજે અહીંયા સુધી રાખશું.